ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे कुन्दारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितसद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। वीसमा श्लोकથી अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यञ्च भूतानामन्त एव च। आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशि वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना रुद्राणां शङ्करश्चास्मि वित्तेषो यक्षरक्षसाम्
वसूनां पावकश्चास्मि मेरुशिखरिणामहम् पुरोधसां च मुख्यं माम् विद्धि पार्थ बृहस्पतिम् सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः महर्षीणां भृगुरहम् गिरामस्मैकमक्षरम् यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः। अर्जुनना प्रश्नનો જવાબ ભગવાન આપે છે। અર્જુન કહે છે કે ભગવાન મારે ક્યાં ક્યાં તમારા દર્શન કરવા, કઈ કઈ વસ્તુઓની અંદર ભગવાન તમે રહેલા છો? ભગવાન કહે છે કે મારી વિભૂતિઓ અનંત છે, પણ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ, હું તને મુખ્ય કહું છું, જે આપણે જોતા હતા। સૌથી પહેલા ભગવાન કહ્યું અહમ આત્મા ગુડાકેશ, જે આપણે પરમ દિવસે જોયું હતું। એ ભગવાન કહે છે કે હું જ સર્વના અંતરાત્મા રૂપે રહેલો છું। જો એ વસ્તુ ન સમજાય તો પછી ભગવાન આગળ કહે છે અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંતય, આ આખી સૃષ્ટિનું આદિ મધ્ય અને અંત પણ હું જ છું, અર્થાત અભિન્ન નિમિત્ત કારણ પણ હું જ છું। આદિત્યોમાં હું જ વિષ્ણુ છું, જે પ્રકાશ આપનારા જે છે એમાં સૂર્ય હું છું। મરીચિર મરુતામસ્મિ, મરુતોમાં મરીચી મરુત જે છે એ હું છું, અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું। વેદોમાં સામવેદ હું છું। દેવાનામસ્મિ વાસવઃ, દેવોની અંદર ઇન્દ્ર હું છું। ઇન્દ્રિયોમાં મન હું છું, અને ભૂતોની અંદર રહેલી જે ચેતના જે છે એ હું છું। રુદ્રાણામ શંકર હું છું, અને યક્ષ અને રાક્ષસોની અંદર કુબેર જે છે એ પણ હું છું। વસુ જે પાવન કરનારા જે છે એમાં વસુનામ પાવકશ્ચાસ્મિ, જે વસુ જે છે એ 8 વસુઓની અંદર પાવક નામનો વસુ હું છું। મેરુ શિખરિણામહમ, શિખરો જે છે પર્વતો જે છે એમાં મેરુ પર્વત હું છું। પુરોધસામ ચ મુખ્યમ વામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ, જે બધા પુરોહિત જે છે એમાં સૌથી અગત્યના પુરોહિત કોણ છે? તો કે દેવતાઓના રાજા જે હોય એના પુરોહિતો એ સૌથી અગત્યના કહેવાય। ભગવાન કહે છે કે બૃહસ્પતિ પણ હું છું, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ હું છું। સેનાની નામ અહમ સ્કંદઃ, જે સેનાપતિઓ જે છે એમાં સ્કંદઃ એટલે કાર્તિકેય સ્વામી એ હું છું। સરસામસ્મિ સાગરઃ, સરોવરોમાં સાગર હું છું। સૌથી મોટામાં મોટું સરોવર હોય તો સાગર છે। ઘણા બધા સરોવર હોય, આપણે એમ લાગે કે સાગર એ સરોવર છે, પણ હા સાગર સરોવર છે, પણ એનું પાણી ખારું છે એટલી તકલીફ છે। જો મીઠું હોત તો દુનિયામાં કોઈને તકલીફ જ ના પડત પાણીની। રોજ પાણીની તકલીફ, કેટલા દિવસે પાણી આવે કે નક્કી નહીં, કેટલું આવે એ નક્કી નહીં, ચારે બાજુ પાણીની પોકાર થતો હોય। ક્યાંક પાઇપલાઇન તૂટે તો રાજકોટને પાણી ના મળે, પાણીની પાઇપલાઇન ક્યાંય છે નર્મદાથી પાણી આવતું હોય ત્યારે રાજકોટને પીવાનું પાણી મળે, અને એ એવડો મોટો ડેમ બનાવવો પડે, કેટલા વર્ષો સુધી એનું કન્સ્ટ્રક્શન ચાલે। પણ જો ભગવાનને એક દરિયો જે છે મીઠો કરી દીધો હોત તો બધા એને જોઈએ એટલું પાણી મળી રહે, પણ એમ જીવન સરળ નથી। ભગવાન થોડુંક તો રાખે જ છે કંઈ, એટલે એ સરોવર છે પણ ખારું સરોવર છે। સરસામસ્મિ સાગરઃ મહર્ષિણામ ભૃગુ અહમ, મહર્ષિઓમાં હું ભૃગુ છું। બધા ઋષિમુનિઓ હોય, પણ આ ઋષિ કેવા હતા? જરાક વિચિત્ર હતા, કે ભગવાનને લાત મારી દે એમ, એટલે કોઈ સામાન્ય ન કહેવાય એમ। આવી હિંમત એનામાં હતી કે ભગવાનને લાત મારતા એને જરાય સંકોચ ના થયો કે હું ભગવાનને ક્યાં લાત મારું છું, ભગવાનની પરીક્ષા કરવા જાય છે કે ખરેખર
કોણ ભગવાન છે અને કોનામાં સહન શક્તિ વધારે છે. અચ્છા, એવા આ ભૃગુ અહમ ગિરામ અસ્મૈક અક્ષરમ, ગિરામ અસ્મિ એકમ અક્ષરમ, વાણીમાં એક શબ્દ જે છે ઓમકાર, એ ઓમકાર હું છું. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. બધા યજ્ઞો, ઘણા બધા યજ્ઞો થતા હોય છે. ગઈકાલે આપણે જોયું કે યજ્ઞોની અંદર શું થતું હોય છે કે ઘણી બધી વસ્તુઓ જોઈએ, યજ્ઞ કરનારા જોઈએ, કરાવનાર જોઈએ, વસ્તુઓ જોઈએ, યજ્ઞની વેદી જોઈએ, ઘી જોઈએ, બધું જોઈએ. અને આપણે ગઈકાલે એ પણ જોયું કે ગમે એવો આપણે યજ્ઞ કરીએ પણ કંઈક તો હિંસા થતી જ હોય. જ્યારે આ જપયજ્ઞ એવો છે કે એમાં કોઈ પણ પ્રકારની હિંસા નથી, બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી, અને છતાંય ઈશ્વરનું શ્રેષ્ઠ સ્મરણ થઈ શકે છે. યજ્ઞનો હેતુ પણ એવો જ હોય છે કે ભગવાનનું સ્મરણ થાય. અહીંયા પણ જપયજ્ઞ કેવો છે કે એ વ્યક્તિ જે છે એ કંઈ પણ કર્યા વગર એમને એમ સીધે સીધું જ ભગવાનનું સ્મરણ કરી શકે છે. સૌથી શ્રેષ્ઠ યજ્ઞ છે જપયજ્ઞ. એટલે કે છે યજ્ઞોની અંદર જપયજ્ઞ હું છું. સ્થાવરાણામ હિમાલય, બધા સ્થાવર વસ્તુઓ જે છે જે સ્થિર રહેતી હોય, એને કહેવાય સ્થાવર, જે બધી સ્થિર છે, હલી ચલી ના શકે પોતાની જગ્યાએથી, એમાં હિમાલય હું છું. હિમાલય એટલે આપણે એમ કહીએ ને કે હિમાલય એટલે તપસ્વીની ભૂમિ છે. ભગવાન શિવજી પણ હિમાલયમાં જ કૈલાસ પર્વત ઉપર રહે છે, દેવતાઓ પણ હિમાલયમાં રહે છે, સિદ્ધ પુરુષો, અનેક સિદ્ધ પુરુષો જે હિમાલયમાં રહે છે, કેટલાને આપણને ખબર જ નથી હોતી કે કઈ જગ્યાએ કયા સિદ્ધ મહાત્મા રહેતા હોય છે. અને ઘણા તપસ્વીઓ જે અનેક પ્રકારની તપસ્યાઓ કરતા હોય છે, એ બધા હિમાલયમાં રહેતા હોય છે. તો એ હિમાલય પર્વત જે છે કે જેને કારણે આપણે ખરેખર સરખી રીતે જીવી શકીએ છીએ, ગઈકાલે જોયું એ પ્રમાણે. તો એ હિમાલય જે છે એ હું છું. અને ખરેખર આશ્ચર્યની વાત એ છે કે હિમાલય પણ જે છે એ ખરેખર તો દરિયામાંથી બનેલો છે. આમ પર્વત છે હિમાલય પર્વત, પણ ખરેખર એ પર્વત સાચો પર્વત નથી, સોલિડ સ્ટોન નથી. એ તો ખરેખર શું છે, એ દરિયામાંથી બનેલો પર્વત છે. એટલે એ અંદરથી રેતી બધી નીકળે જ રાખે, નીકળે જ રાખે. લેન્ડસ્લાઇડ એનું મુખ્ય કારણ એ જ છે કે ખરેખર કોઈ સોલિડ સ્ટોન નથી ત્યાં. કંઈ પણ જે ધરતી હલે એટલે પેલી ધૂળની બનાવેલી, આપણે કહીને દરિયા કિનારે પેલી એક બનાવ્યું હોય ધૂળની કંઈ પેલી કુટીર કેવું કંઈક બનાવ્યું હોય તો કેમ આમ સેજ હલે જ તૂટી જાય. નાના છોકરા હોય ને રમત કરતા હોય, ધૂળની આમ મોટી ઢગલી બનાવે, પછી અંદરથી હાથ નાખે ને એવું કરી રાખે, પણ સેજ હાથ સેજ લાગે તૂટી જાય. એમ હિમાલય પર્વત આવો જ છે સાવ. એમાં ક્યાંય સોલિડ સ્ટોન નથી. સેજ ધરતીકંપ થાય એટલે મંડે બધું પડવા. અને એની અંદરથી આ ગંગાજી બધું નીકળે છે, એ ખરેખર બહુ મહાન વસ્તુ છે. એ કહે છે સ્થાવરાણામ હિમાલય, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોની અંદર હું પીપળાનું વૃક્ષ જોઉં છું. ગઈકાલે જોયું કે પીપળાનું વૃક્ષ કેવું છે, સૌથી વધુ ઠંડક આપનાર છે. અને ત્યાં જે માણસ પોતાની ઈચ્છાથી પાણી રેડે, પ્રદક્ષિણા કરે, તો એ વ્યક્તિની ઈચ્છા પૂરી થાય છે. શાસ્ત્રી અંદર પીપળાના વૃક્ષનું ખૂબ મહત્વ છે. એ સાક્ષાત ભગવાનનો એમાં વાસ છે, વિષ્ણુ ભગવાનનો વાસ છે. મૂળમાં વિષ્ણુ ભગવાન છે, થળમાં વિષ્ણુ ભગવાન છે, અને પર્ણની અંદર પણ વિષ્ણુ ભગવાનનો વાસ કહેવામાં આવે છે. અને ગઈકાલે એ પણ જોયું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે સૌથી વધુ ઠંડક આપનાર હોય તો એ પીપળો છે. એસી જાણે કે તમે જોઈ લો, પીપળાની નીચે તમે બેસો તો તમને રીતસર એસી જેવી ઠંડક આવે. બીજા બધા વૃક્ષોમાં એવી તાકાત નથી, એવી આ પીપળામાં તાકાત છે. દેવર્ષિ નામ છે નારદ. દેવતાઓ તો ઘણા છે, દેવતાઓમાં ઋષિ પણ ઘણા હોઈ શકે, પરંતુ એમાં ભગવાન કહે છે નારદ જે છે એ હું જ છું. તો આપણે ભગવાનનું દર્શન કરવું તો ઘણી જગ્યાએ થઈ શકે એમ છે, પણ આપણી દ્રષ્ટિ જોઈએ કઈ જગ્યાએ ભગવાન રહે. ભગવાન આ બધી મોટી મોટી વસ્તુ, મહાન મહાન વસ્તુ છે, એ કહે છે કે આ બધું હું જ છું. ગંધર્વાણામ ચિત્રરથ, ગંધર્વોની અંદર ચિત્રરથ છે હું છું. સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધોની અંદર કપિલ મુનિ એ હું છું. કપિલ મુનિનું સાંખ્ય શાસ્ત્ર ખૂબ પ્રખ્યાત છે. કપિલ મુનિએ એની માતા દેવહૂતિને આપેલો ઉપદેશ ભાગવતની અંદર આવે છે, એ પણ ખૂબ પ્રખ્યાત છે. અને એવું કહેવાય છે કે સાક્ષાત ભગવાનનો અવતાર હતા કપિલ મુનિ. અચ્છા, હવે આગળ કહે છે, જો 27મો શ્લોક. ઉચ્ચૈશ્રવસમશ્વાનામ ઉચ્ચ
ઉચ્ચૈશ્રવસમશ્વાનામ વિદ્ધિ મામૃતોદ્ભવમ વિદ્ધિ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ નરાણામ ચ નરાધિપમ ઉચ્ચૈશ્રવ સમ અશ્વાનામ વિદ્ધિ મામ અમૃતઃ ઉદ્ભવમ. ઉચ્ચૈશ્રવા જે અશ્વ જે છે, ઘોડો છે, વિશિષ્ટ ઘોડો છે. એવું કહેવાય છે કે સમુદ્રનું જ્યારે મંથન કરવામાં આવ્યું ત્યારે એમાંથી જે 14 રત્નો નીકળ્યા એમાંનું એક રત્ન એટલે આ ઉચ્ચૈશ્રવા ઘોડો છે. આઈ થિંક લગભગ સૌથી પહેલા જ ઘોડો નીકળ્યો હતો. અને ભગવાને કહ્યું હતું દેવોને કે અંદરથી જે વસ્તુઓ નીકળે ને એમાં કોઈ આસક્તિ ન રાખતા. તમને મળે તો ઠીક છે, ન મળે તો એનો આગ્રહ ન રાખતા, આસક્તિ ન રાખતા. એટલે પહેલા જે ઘોડો નીકળ્યો એવું કહેવાય છે કે એ બલિરાજાને આપી દીધો. શું કામે? એને એમ ના થાય કે આ દેવો લઈ જાય છે એટલા માટે થઈને. તો એ ઘોડો જે છે રાજાને આપી દીધો. અસુરોનો રાજા હતો એને આપી દીધો કે જે સંતુષ્ટ થાય કે અમને કંઈક મળ્યું એમ. એ ઘોડો, પણ એ ઘોડો વિશિષ્ટ એટલા માટે હતો કે સામાન્ય ઘોડો નહોતો, વિશિષ્ટ એ પાંખવાળો ઘોડો હતો, આકાશમાં ઉડનારો ઘોડો હતો. અને એવો ઘોડો એ બલિરાજાને સૌથી પહેલી જે વસ્તુ નીકળી એ ઘોડો એને આપી દીધો. મારે જોઈ છે, લઈ જાઓ. પણ એ ઘોડો વિશિષ્ટ કેવો છે? આકાશમાં ઉડે. ઉચ્ચૈહિ શ્રવનામ અશ્વ, જે એ ઉચ્ચૈશ્રવા નામનો જે ઘોડો નીકળ્યો એ ભગવાન કહે છે એ હું જ છું ખરેખર. મોટાભાગની વિભૂતિ ભગવાન કહે છે કે હું જ છું. જે અમૃત મંથન વખતે જે નીકળેલી વિભૂતિ છે બધું કહે છે ભગવાન કે હું જ છું. આગળ કહે છે ઐરાવતમ ગજેન્દ્રાણામ, જે હાથીઓ જે છે એમાં ઐરાવત હાથી હું છું. એ ઐરાવત હાથી પણ એ સમુદ્ર મંથન વખતે નીકળેલો છે. એ બીજી વસ્તુ નીકળેલી ઐરાવત હાથી હતો. ઐરાવત હાથી નીકળ્યો એટલે પછી અસુરોને એમ થયું કે ભાઈ આપણે પેલી વસ્તુ આપણે લઈ લીધી છે તો હવે એક વસ્તુ હવે આપણે એવું કરીએ, દેવતાઓને આપી દઈએ. દેવતાઓને આપે તો સ્વાભાવિક છે કે દેવતાઓના રાજાને જ આપે. એટલે એ ઐરાવત હાથી જે છે ઇન્દ્રને એ લોકો આપ્યો. ઇન્દ્રને કહે કે આ હાથી તમે લઈ જાઓ. સારું, એ ઐરાવત હાથી એ ઇન્દ્રને આપ્યો. હીરાવત્યા અપત્યમ ગજેન્દ્રમ હસ્તી ઈશ્વરાણામ, બધા હાથીઓનો રાજા કહેવાય છે. એ હાથીઓનો રાજા જે અહીં કહે છે ઈરાવતી જે છે એનો પુત્ર હતો એ ઐરાવત, અને એને એ હાથીઓનો રાજા હતો અને એ ઇન્દ્રને આપવામાં આવ્યો. નરાણામ ચ નરાધિપમ, અને મનુષ્યોની અંદર રાજા હું છું. કેમ ભગવાન એમ કહે છે કે રાજા હું છું? રાજા એટલા માટે કે રાજા પણ મનુષ્યોની અંદર એક વિશિષ્ટ છે. એટલા માટે વિશિષ્ટ છે કે એક તો એનામાં એક વિશિષ્ટ શક્તિ હોય છે, રાજ્ય કરવાની આવડત હોય છે, પ્રજાનું કલ્યાણ કરવાનું. અને ખરેખર રાજા એ શબ્દ એમાંથી જ બન્યો કે જે પ્રજાને રંજન કરાવે. રંજન એટલે પ્રજાને સુખ આપે, આનંદ આપે, એના કલ્યાણનું કરે, એનું નામ કહેવાય રાજા. રાજા એવું નહીં કે પોતાના ખિસ્સા ભરે રાજા. આજકાલ રાજાની વ્યાખ્યા ફરી ગઈ છે, જે પોતાના વધુ ખિસ્સા ભરે એને રાજા કહેવાય. કે પોતાની પાસે કેમ વધુ પૈસા રાખી, પ્રજાનું જે થવું હોય તે થાય. પહેલાં એવું નહોતું. એ પહેલાંના જમાનામાં શું હતું કે રાજા જે છે એ પ્રજાના કલ્યાણના જ કાર્યો કરતા. પ્રજાને સુખી કેમ થાય, પોતાની પ્રજા માટે જઈને બધું જ કરવા. પ્રજાપતિ ભલે એનું શું કરી ભગવાન જાણે. પ્રજા જેમ ધ્રુવજીની વાર્તા આવે છે ને કે ધ્રુવજીને પોતાની પ્રજા બહુ પ્રિય હતી. 33,000 વર્ષ સુધી રાજ્ય કર્યું એટલે પ્રજા એટલી બધી પ્રિય હતી. પછી ભગવાન આવ્યા ધ્રુવજીને લેવા, તો કે ચલો, તો કે ના ભાઈ હું આવું નહીં, મારે તો મારી પ્રજા મને બહુ પ્રિય છે, મારી પ્રજાને છોડીને ના આવું, મારી પ્રજાને તમે લઈ જાઓ તો હું આવું. તો કે કોઈ નહીં આવે. તો કે મને પ્રયત્ન તો કરવા દો. બધા લોકોને કહે છે કાલ ભગવાન આવવાના છે, જેને આવવું હોય મારી સાથે આવજો.
કોઈ એક વ્યક્તિ આવવા તૈયાર નથી. બધાએ કોઈ કંઈક બહાના આપી દીધા. પેલા કંઈક હજુ હું તો નાનકડો છે, મારે તો હજુ લગ્ન કરવા છે, એટલે મારે તમારા ભેગું ભગવાન પાસે નથી આવવું. લગ્ન થઈ ગયા તેને કીધું હજુ તો મારા લગ્ન થઈ ગયા છે, અમારે બાળકો નથી. જેને બાળકો હતા એને કીધું તો કે બાળકો નાનકડા છે, મોટા થાય પછી હું આવું. મોટા બાળકો હતા કે એના લગ્ન કરવા છે. કોઈ આવવા તૈયાર ના થયું. અને છેવટે આપણે જોયું એ પ્રમાણે એ પેલા ભૂંડને પૂછે છે કે તમારે આવવું છે? પશુ પક્ષીઓને પૂછે એ કોઈ આવવા તૈયાર નથી. કોઈ પશુ પક્ષીઓ પણ આવવા તૈયાર નથી. છેવટે ભૂંડને કહે છે કે તારે આવવું છે? તો કે હું મારી ભૂંડળને પૂછી જોઉં. ભૂંડળને પૂછ્યું કે તારે આવું? તો કે હાલો જઈએ, આપણે શું વાંધો છે, હાલો સ્વર્ગમાં જઈએ. એટલે બચ્ચાએ પૂછ્યું કે આવું ખાવા મળશે? બચ્ચા સાથે જઈએ એમ. બચ્ચાએ તૈયાર થઈ ગયા હાલો આપણે બધા જઈએ એમ. બચ્ચાએ પૂછ્યું કે આવું ખાવા મળશે? અહીંયા મળે છે એવું? કે ના, આવું ખાવા ના મળે સ્વર્ગમાં. તો કે અમારે તો નથી આવું. કોઈ ભગવાન સાથે જવા તૈયાર ના થયું. એટલે કહેવાનો આશય એ છે કે રાજાની ફરજ છે, રાજા હંમેશા એવા જ હોય કે જે પ્રજાને આનંદ થાય, પ્રજાને કલ્યાણ થાય, પ્રજાનું કલ્યાણ થાય એવા કાર્યો કરતા હોય રાજા. ને એટલા માટે જ રાજાનું પૂજન કરવામાં આવતું હોય છે. આપણી પરંપરામાં રાજાનું પૂજન કરે. અને અંગ્રેજો જાણી ગયા હતા. આની પહેલાં મેં એક વખત વાત કરી હતી. અંગ્રેજોને ખબર પડી ગઈ હતી. શું ખબર પડી ગઈ હતી? કે આ પ્રજા એવી છે કે એ રાજાને સન્માન આપશે. એટલે એણે શું કર્યું? બધા રાજ્યો લીધા નહીં, રાજાને એમને રાખ્યા. બધા રાજા છે, પોતે રાજા જ કહેવાય. પણ એને શું કર્યું? એ રાજા પાસેથી જે મુખ્ય વસ્તુ સંપત્તિ છે એ લઈ લીધી. રાજાઓને કહી દીધું કે આટલું તમારે દર વખતે ધન આપવાનું, દર મહિને કે વર્ષે કે આટલું તમારે ધન આપવાનું. અને એને કારણે જ આપણી પ્રજા જે છે એ સાવ ગરીબ થઈ ગઈ. કેમ કે ઘણી વખત એવું બને કે વરસાદ ના થયો હોય તો પ્રજા કેવી રીતે એટલા પૈસા આપી શકે? એવું નહીં કે તમારું ઉત્પાદન કેટલું થયું છે એમ નહીં. ગમે એટલું ઉત્પાદન થાય કે ન થાય, તમારે આટલું તો ધન દેવાનું જ. એટલે ખેડૂતોને કહી દીધું કે તમારે આટલું ધન તો આપવાનું જ. ખેડૂતો બિચારા પાસે ના હોય તો ક્યાંથી લઈ આવે? એ જે કાંઈ હોય વેચી કરીને દર વખતે એને એ ટેક્સ તો આપવો જ પડતો. અને એમાંથી પૈસા જે છે, મોટા ભાગનો હિસ્સો જે છે એ અંગ્રેજો લઈ ગયા. રાજાને કે ના તમે બેસો, અમારે તમારું રાજ્ય નથી જોઈતું. રાજાને એમને બેસાડી રાખ્યા. પ્રજા જે રાજાની પૂજા કરે અને અંતે તકલીફ કોને થાય? પ્રજાને જ તકલીફ થવાની છે. અને એને રાજા બદનામ થાય એમાં કે અમારો રાજા છે, અમારું ધ્યાન નથી રાખતો. પણ હકીકતે શું હોય? એટલે અંગ્રેજો બધું લઈ જતા. એટલે પછી આ બધા ભારત દેશ આઝાદ થયો ને પછી બધા રાજાએ પોતપોતાના રાજ્યો દેશને સમર્પિત કરી દીધા. બરાબર, સારું કહેવાય. પણ કહેવાનો આશય એ છે કે રાજા પાસે કાંઈ ન હોય તો રાજા શું કરી શકે? એ રાજા હંમેશા પ્રજાના કલ્યાણના કાર્યો કરતા હોય. એટલે આપણી પ્રજા જે છે હંમેશા રાજાનું પૂજન કરતી. એની પાછા આવીએ તો એ રાજા જે છે, રાજાનમ મામ વિદ્ધિ, એ મનુષ્યોમાં રાજા ભગવાન કહે છે હું છું. આગળ કહે છે 28મા શ્લોકમાં, આયુધાનામહં વજ્રમ આયુધાનામહં વજ્રમ ધેનૂનામસ્મિ કામધુક ધેનૂનામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ સર્પાણામસ્મિ વાસુકિઃ આયુધાનામ અહમ વજ્રમ. બધા આયુધો જે છે એમાં વજ્ર છે હું છું. વજ્ર એવું અમોઘ શસ્ત્ર છે કે જેની ઉપર એનો પ્રહાર કર્યો હોય એ માણસ બચી ના શકે. એટલે વજ્રના ઘાતમાંથી કોઈ બચી ના શકે. અને વજ્ર કેવી રીતે બન્યું? તો કહે છે કે વૃત્રાસુર હતો, એને મારવા માટે થઈને જ્યારે દેવતાઓને નહોતા મારી શકતા ત્યારે બધા ભગવાન પાસે ગયા. ત્યારે ભગવાને કહ્યું કે દધીચી ઋષિના હાડકામાંથી તમે વજ્ર બનાવો અને વજ્રથી એ વૃત્રાસુરનો નાશ થશે. એટલે આ તો કેવું છે કે તમે કોઈ માણસ પાસે જાઓ, તમે કંઈક વસ્તુ માંગી શકો. તમે એમ કહો કે ભાઈ તારી
સાયકલ આપતો મારે જોઈ છે. તમે કંઈ વાહન માંગી શકો, સ્કૂટર માંગી શકો, તમે તમારું ઘર કોઈને આપી શકો કે ભાઈ કોકને પૂછી શકો ભાઈ તમારું મકાન તમે બહારગામ જવાનો છો, ખાલી છે, થોડાક દિવસ અમને વાપરવા આપો, ભાડે આપો, એ તમે માંગી શકો. બધી વસ્તુ તમે માંગી શકો. પણ કોઈને એમ કહેવાય કે તમારા હાડકા આપો ને, એ માંગવું કેવું અઘરું છે. પણ એ દધીચી ઋષિ પાસે જાય છે અને એ ઋષિને ખબર હતી કે આ દેવતાઓ શાના માટે આવ્યા છે. એટલે એને કહે છે કે તમે મારા હાડકા લઈ જાઓ. એમાં એવી કથા આવે છે કે એક વખત દેવતાઓ પોતાના શસ્ત્રો જે છે એ દધીચી ઋષિ પાસે રાખીને સાચવવા માટે રાખીને ગયા કે તમે સાચવો, અમે આવીએ છીએ એમ. પાછળથી અસુરો આવ્યા, બધા શસ્ત્રો લેવા માંડ્યા. એટલે એના શસ્ત્રોને કેવી રીતે સાચવવા ઋષિએ? એટલે ઋષિ જઈને બધા શસ્ત્રોને પી ગયા. એવી પણ કથા આવે છે. ઋષિ એ શસ્ત્રોને પી ગયા અને એમને કારણે એના હાડકા જે છે મજબૂતના, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ખૂબ તપસ્વી હતા. દધીચી ઋષિ જે ખૂબ તપસ્વી હતા, ખૂબ તપશ્ચર્યા કરેલી એમની, અને એમના હાડકા એ પ્રકારે ખૂબ જ મજબૂત હતા. અને પોતે ખૂબ જ પ્રેમથી એ કહે છે કે તમે, હું પ્રાણાયામ કરું છું, મારા પ્રાણને ત્યાગ કરું છું, અને પછી તમે મારા હાડકા તમે લઈ લેજો. એ દેવતાઓ જે છે એના હાડકામાંથી વજ્ર બનાવે છે, અને એ પણ વિશ્વકર્માને કહે છે. વિશ્વકર્મા વજ્ર બનાવે છે, અને વજ્ર જે છે એનાથી એ વૃત્રાસુરનો પછી દેવતાઓ નાશ કરે છે. તો એ જે છે એ દધીચી ઋષિ એવા મહાન કે જેમણે સમાજના કલ્યાણ માટે થઈને, સૃષ્ટિના કલ્યાણ માટે થઈને એમણે પોતાનો જીવ આપી દીધો, પોતાના હાડકા આપી દીધા. એવા મહાન ઋષિ હતા. ભગવાન કહે છે કે એમાંથી બનેલું જે વજ્ર જે છે એ વજ્ર ભગવાન કહે હું છું. ધેનુ નામસ્મી કામધુક. ધેનુ એટલે ગાય, અને એ ગાયોની અંદર હું કામધેનુ છું. કામધેનુની કથા ઘણી લાંબી છે, થોડીક કથા જોઈ લઈએ આપણે, જોવા જેવી છે ખરેખર. વશિષ્ઠ ઋષિ પાસે આ કામધેનુ ગાય હતી, અને આ કામધેનુ ગાય પણ સમુદ્રના મંથનમાંથી જ બહાર આવી છે. અને બધા લોકોએ ભેગા થઈને કહ્યું કે આપણે ઋષિને પણ કંઈ આપીએ. એટલે વશિષ્ઠ ઋષિને આ કામધેનુ ગાય આપી. એ કામધેનુ ગાય નામ જેવા જ ગુણ. કામધેનુ એટલે કામ એટલે ઈચ્છા, બધી ઈચ્છા પૂરી કરે જે જોઈ છે. અને એ વખતે જે વિશ્વામિત્ર જે છે એ રાજા હતા, ઋષિ નહોતા, રાજા હતા. અને ત્યાંથી પસાર થતા હોય છે કાફલા સાથે. એને એમ થયું કે વશિષ્ઠ ઋષિનો આશ્રમ છે તો ચાલો આપણે પ્રણામ કરી આવીએ. ગયા પ્રણામ કરવા. એટલે વશિષ્ઠ ઋષિ આગ્રહ કર્યો કે આવ્યા છો તો રોકાઈ જાઓ, ખાઈ પીને જાઓ, એમ સમય છે આજે જમીને અહીં જાઓ. એટલે ઋષિને ખબર કે ભાઈ આશ્રમમાં શું હોય, એમ આશ્રમમાં કેટલું જમવાનું હોય. એટલે એને કહ્યું કે નહીં નહીં મુનિવર, અમે અમારી વ્યવસ્થા કરી લઈશું, અમારા આશ્રમને કે તમને કોઈ તકલીફ નથી આપી. તો કે ના ના, હું કહું છું ને, પણ કે મારી સાથે મોટું સૈન્ય છે, કાંઈ વાંધો નહીં, બધાને લઈ આવો ને અહીંયા. વળી આશ્ચર્ય થયું કે બધાને અહીંયા લઈ આવો. તો કે હા હા લઈ આવો. એટલે પછી એમ થયું કે વશિષ્ઠ ઋષિ કહે છે એટલે રાજાથી ના ન પડાય, પણ એને બધા સૈનિકોને કહી દીધું કે જરાક ધ્યાન રાખજો, પ્રસાદી જેટલું ખાજો, અહીંયા કંઈ પેટ ભરીને ખાવાનું નથી, પછી આપણે વ્યવસ્થા કરશું. એટલે બધા એમ હતું કે ભાઈ આપણે તો ભૂખ્યું જ રહેવાનું છે એમ. પણ એને બદલે એટલું સરસ ભોજન આપ્યું કે જંગલની અંદર સૈનિકોને ભરપેટ આટલું સુંદર ભોજન મળી ગયું. સૈનિકો તો ખુશ થઈ ગયા બધા. અને રાજાને એમ થયું કે આટલું સરસ મજાનું ભોજન આ આશ્રમમાં ક્યાંથી? આ આશ્રમ તો દેખાય જેવો કે આમાં કંઈ છે નહીં, આટલું સરસ ભોજન ક્યાંથી આવ્યું? એટલે પૂછે છે કે આ તમે આટલું સરસ ભોજન તૈયાર કેવી રીતે કર્યું આટલા બધા લોકોનું? એટલે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે મારી પાસે ગાય છે, કામધેનુ ગાય છે, જે ઈચ્છા કરીએ એ આપે છે. વિશ્વામિત્રને તો એમ થયું કે આ તો બહુ સારું કહેવાય, આવી ગાય જો મારી પાસે હોય તો મારે ચિંતા જ નહીં ને, ગમે ત્યાં યુદ્ધ કરવા જવું હોય ગાયને ભેગી લઈ જવાની, બીજા કંઈ વાસણ અનાજ કંઈ ઉપાડીને લઈ જવાનું નહીં, ગાય હોય લાલ બધાને જમવાનું થઈ જાય. કે તો આ ગાય તમે મને આપો, મને બહુ ઉપયોગી થશે. એટલે વશિષ્ઠ ઋષિએ ના પાડી કે આ દેવતાઓએ મને આ ગાય આપેલી છે અને મારા યજ્ઞ યાગાદી માટેની આ ગાય છે, એટલે એ ગાય તમને ન અપાય એમ. એટલે પેલા એ પ્રેમથી માંગી, પછી પ્રેમથી ના પાડી વશિષ્ઠ ઋષિએ. એટલે પેલા એ કહ્યું કે હું તો રાજા છું, અને આ રાજ્યનો હું રાજા છું, અને આ રાજ્યની જે કંઈ સંપત્તિ હોય સંપત્તિ મારી જ કહેવાય. એટલે હું તમને પ્રેમથી કહું છું, તમે આપી દો. તો કે ના, હું નહીં આપું, આ મારા માટેની ગાય છે. એટલે તો કે તો હું જૂટવીને લઈ જઈશ.
કારણ કે એને ગાય પ્રત્યે એટલું બધું એમ થઈ ગયું કે આ તો રાખવા જેવી જ ગાય છે, તો કે હું જૂટવીને લઈ જઈશ. તો એ તમારી ઈચ્છા. એટલે ગાયને ખેંચીને લઈ જાય છે. તો પેલી ગાય કહે છે વશિષ્ઠ ઋષિને, તમે કેમ મારો ત્યાગ કરો છો? તો કે મેં તારો ત્યાગ નથી કર્યો, તારે જવું હોય તો જા, ન જવું હોય તો તારી ઈચ્છા, મેં તારો ત્યાગ નથી કર્યો. તો કે મારે નથી જવું, તો તારી ઈચ્છા ન જવું હોય તો. એટલે એ કામધેનુ ગાય પોતે પોતાનાથી સંકલ્પ કરે છે કે કાં તો કામધેનુ હતી ને, એને એવો સંકલ્પ કર્યો કે મારા શરીરમાંથી હજારો સૈનિકો નીકળે અને આ વિશ્વામિત્રના સૈનિકોને મારી નાખે. એટલે હજારો સૈનિકો ગાયના શરીરમાંથી ઉત્પન્ન થયા અને આ વિશ્વામિત્ર, એનું નામ તો કંઈક બીજું હતું, હું ભૂલી ગયો છું નામ, પણ ત્યારે એનું નામ વિશ્વામિત્ર નહોતું, રાજા બીજું હતું, પણ પછી યાદ કરીશું. એ બધા સૈનિકોને મારી નાખે છે અને પેલા વિશ્વામિત્ર તો એકલા થઈ ગયા, હવે શું કરે? એટલે પાછા જતા રહીએ છે અને એમ કીધું, અરે નકામું છે મારું ક્ષાત્ર તેજ, નકામું છે. આ ઋષિનું તેજ છે એ જોરદાર છે. હવે હું પણ મહર્ષિ બનીશ, હું બ્રહ્મર્ષિ બનીશ, કારણ કે વશિષ્ઠ બ્રહ્મર્ષિ હતા, હું બ્રહ્મર્ષિ બનીશ, કેમ કે આ ગાય બ્રહ્મર્ષિને જ આપી શકાય. તો કે હું બ્રહ્મર્ષિ બનીશ. એટલે એને તપશ્ચર્યા કરી. એવું કહેવાય છે 1000 વર્ષ સુધી પૂર્વ દિશામાં તપસ્યા કરી, પછી 1000 વર્ષ સુધી પશ્ચિમ દિશામાં તપશ્ચર્યા કરી, 1000 ઉત્તર ને 1000 દક્ષિણ, 4000 વર્ષ તપશ્ચર્યા કરી. એમાં એક તપશ્ચર્યા કરી, એમાં પેલી ઉર્વશી આવી, એની સાથે લગ્ન કર્યા અને એની તપશ્ચર્યાનો ભંગ થઈ ગયો. એમાં એની તપશ્ચર્યા જતી રહી. બીજી વખત પશ્ચિમમાં કઈ તપશ્ચર્યા કરી, એ વખતે પેલો હરિશ્ચંદ્રનો પુત્ર આવ્યો, એ કે મને બચાવો તમે. એટલે એને બચાવે છે, કહે છે કે તું મારો પુત્ર છે, જા ને એમ કરીને એને બચાવે છે. એમાં કંઈક એની તપશ્ચર્યા ગઈ. એક વખત પેલા રાજાને બચાવવામાં ત્રિશંકુ નામનો રાજા હતો, એ ગયો વશિષ્ઠ ઋષિ પાસે, મારે સ્વર્ગમાં જવું છે, સદેહે જવું છે. તો કે સદેહ સ્વરૂપમાં ન જવાય. એટલે એ જતો રહ્યો ત્યાંથી ને પછી વિશ્વામિત્ર પાસે જાય છે. તો વશિષ્ઠે ના પાડી ને, અરે હું મોકલું વશિષ્ઠને, કારણ કે બેને વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ હતી ને, એટલે કે હું તને મોકલીશ. એને પોતાની શક્તિ, એનો તપોબળથી એ ત્રિશંકુને સ્વર્ગમાં મોકલે છે. હા, એટલે ઉપર જાય છે, સ્વર્ગમાં જાય છે. તો ઇન્દ્ર જે છે એને ધક્કો મારી દે છે કે તને ના પાડી કે સદેહ સ્વર્ગમાં ન હોય તોય આવ્યો, એને ધક્કો મારે છે અને ઊંધા માથે પડે છે. ઊંધા માથે પડે છે ત્યારે રાડ પાડે છે, વિશ્વામિત્ર બચાવો, વિશ્વામિત્ર બચાવો. એટલે વિશ્વામિત્ર કહે છે તિષ્ઠ, ત્યાં જ ઉભો રહી જા. પેલો લટકતો ઉભો રહી ગયો રાજા અને કહે છે હું તારા માટે નવું સ્વર્ગ બનાવીશ. એટલે એવું કહેવાય છે કે નવું સ્વર્ગ બનાવ્યું વિશ્વામિત્રે, ત્રિશંકુ સ્વર્ગ. અને એવી એનામાં તાકાત હતી, એની તપશ્ચર્યા એટલી હતી કે એવી એનામાં શક્તિ આવી ગઈ છે. પણ દર વખતે તપશ્ચર્યા કરીને જાય, 1000 વર્ષની તપશ્ચર્યા કરીને જાય, પછી વશિષ્ઠને કહે કે હવે તો હું બની ગયો ને બ્રહ્મર્ષિ. તો કે ના, હજુ તમે બ્રહ્મર્ષિ નથી બન્યા, હજુ તમે રાજામાંથી રાજર્ષિ બન્યા છો. એટલે પહેલી વાર રાજર્ષિ બન્યા, પછી રાજર્ષિમાંથી ઋષિ બન્યા, પછી ઋષિમાંથી રાજર્ષિ બન્યા, પછી મહર્ષિ બન્યા અને પછી બ્રહ્મર્ષિ તો કે નથી જ બન્યા. એટલે એ છેવટે એટલા બધા ગુસ્સે થઈ ગયા વિશ્વામિત્ર કે એક વખત એને નક્કી કર્યું કે રાત્રે જઈને વશિષ્ઠને મારી જ નાખવું હવે તો. એટલે એ વખતે કહેવાય છે કે પૂર્ણિમા હતી અને પૂર્ણિમાને દિવસે રાત્રે વશિષ્ઠ અને એની પત્ની અરુંધતી બંને આશ્રમની બહાર બેઠા હતા ચંદ્રના પ્રકાશમાં. ત્યારે અરુંધતી કહે છે કે જુઓ જુઓ કેવો સરસ ચંદ્રનો પ્રકાશ છે. વિશ્વામિત્ર ત્યારે વશિષ્ઠ કહે છે કે દેવી, આ પ્રકાશ જે છે ને એ તો વિશ્વામિત્રની તપશ્ચર્યા જેવો છે. આજે વિશ્વામિત્રની તપશ્ચર્યા કેટલી મહાન થઈ ગઈ છે, આવો સરસ પ્રકાશ છે ને એવી વિશ્વામિત્રની તપશ્ચર્યા છે. વિશ્વામિત્ર પાછળ સંતાઈને મારવા આવ્યા હતા, પણ પછી એના પગમાં પડી જાય છે. ત્યારે કે વશિષ્ઠ કહે છે કે હવે તમે બ્રહ્મર્ષિ બન્યા. બધા દેવતાઓ પાસે જાય કે મને બ્રહ્મર્ષિ બનાવી દો. તો વશિષ્ઠ કહે ત્યારે જ તમે બ્રહ્મર્ષિ બનો. જ્યાં સુધી વશિષ્ઠ કહે નહીં ત્યાં સુધી બ્રહ્મર્ષિ બને નહીં. અને વશિષ્ઠ ના પડે કે તમે હજુ બ્રહ્મર્ષિ બન્યા નથી. એટલે છેવટે કંટાળીને એને મારી નાખવાનો પણ વિચાર કર્યો, પણ છેવટે કહે છે કે હવે તમે બ્રહ્મર્ષિ બન્યા. તો બ્રહ્મર્ષિ એટલે શું? તો કે જેને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ નથી, જે
જેની પાસે જ્ઞાન તો છે પણ રાગ દ્વેષ રહિત જે છે એ વ્યક્તિ બ્રહ્મર્ષિ કહેવાને લાયક છે. અત્યાર સુધી શું હતું? એનામાં દ્વેષ હતો વશિષ્ઠ પ્રત્યેનો. જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહિત જે છે એ બ્રહ્મર્ષિ બની શકે. પછી કહે છે કે હવે તમે બ્રહ્મર્ષિ બન્યા. તો એ વિશ્વામિત્ર એ એક ગાય લેવા ગયા, એમાંથી એ આ ગાય એટલે આ કામધેનુ ગાય, કામધેનુ ગાય લેવા ગયા અને એમાંથી એને એમ થયું કે મારું આ ક્ષાત્ર તેજ નકામું છે. આ તો ઋષિનું જે તેજ જે છે એ તેજ સાચું તેજ છે, મારું ક્ષાત્ર તેજ નકામું છે. અને એમાંથી એ તપસ્વી બન્યા, ઋષિ બન્યા, રાજર્ષિ બન્યા અને બ્રહ્મર્ષિ બન્યા અને છેવટે એ બ્રહ્મર્ષિ બની શક્યા. તો એ કામધેનુ ગાય કે જે વ્યક્તિ ઈચ્છા કરે વસ્તુ આપતી, એ વશિષ્ઠ પાસે ગાય હતી. એવી વશિષ્ઠસ્ય સર્વકામાનામ દોગ્ધ્રી સામાન્ય વા કામધુક. તો એવી જે છે વિશિષ્ટ પ્રકારની જે ગાય હતી કે જે એ ગાય પણ સમુદ્ર મંથનમાંથી જ નીકળેલી ગાય હતી. એ કામધેનુ છે. ભગવાન કે કામધેનુ ગાય પણ હું જ છું. અચ્છા, પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ, પ્રજન ચ અસ્મિ કંદર્પઃ. જે પ્રજાને ઉત્પન્ન કરનારો જે કામ છે ભગવાન કે એ પણ હું જ છું. એવું નથી કે પ્રજાને ઉત્પન્ન કરવા માત્ર વાસના જ છે. ભગવાન કે કામદેવ પણ હું જ છું. પ્રજાને ઉત્પન્ન કરનારી માણસને જે ઈચ્છા થાય છે નહીં તો પ્રજા જ ના હોત. એટલે એ પ્રજાને ઉત્પન્ન કરવાની જે માણસમાં ઈચ્છા થાય છે એ કહે છે એ કામદેવ છે, એ પણ હું જ છું. સર્પાણામસ્મિ વાસુકી, અને સર્પોની અંદર વાસુકી પણ હું જ છું. એની પણ ઘણી બધી કથાઓ આવતી હોય છે. એમાં એવી કથા આવે છે કે આ વાસુકી જે છે ને એ બહુ મોટો નાગ, એટલો બધો મોટો કે જ્યારે સમુદ્ર મંથન કરવાનું હોય છે ત્યારે કેવી રીતે સમુદ્ર મંથન કરવું? કારણ કે સામાન્ય કંઈ બેનો ઘરમાં છાશ બનાવે ને વલોણું કરે તો એ તો કેવું હોય, નાનકડું હોય પાત્ર. આ તો આવડો મોટો સાગર છે ને સાગરને વલવવાનો હતો. એટલે એમાં કંઈ નાનકડું વલોણું ના ચાલે, મોટું વલોણું જોઈએ, દોરી પણ મોટી જોઈએ અને વલોણું એટલે પેલું જે છે એ પણ મોટું જ જોઈએ. એટલે વલણા તરીકે મંદરાચળ પર્વતને લાવ્યા. બધાને કહ્યું જાઓ મંદરાચળ પર્વત લઈ આવો. બધા અસુરો દેવો બધા ભેગા થયા. કોઈનાથી મંદરાચળ પર્વત ઉપડ્યો નહીં. પછી ભગવાન ગરુડજીને કહે છે કે જાઓ મંદરાચળ પર્વત તમે લઈ આવો. ગરુડજી પાસે એવી શક્તિ હતી, આખો મંદરાચળ પર્વત ઉપાડીને સમુદ્ર મૂકી દીધો. ત્યાર પછી આ વાસુકી જે છે એટલે ગરુડજીને આમ થોડુંક અભિમાન આવી ગયું કે મારામાં કેવી તાકાત છે કે આખો મંદરાચળ પર્વત જે દેવો કે દાનવોથી ન ઉપડ્યો મારાથી ઉપડી ગયો. એટલે થોડુંક મનમાં અભિમાન આવી ગયું. ભગવાને પછી કહ્યું કે જાઓ હવે વાસુકી સર્પને પણ લઈ આવો તમે. કેમ કે દોરડું લાંબુ જોઈએ ને, મંદરાચળ પર્વતને આખું વીંટવું પડે અને વીંટા પછી એના છેડા સામસામાં નીકળે અને પછી એનું મંથન થાય. એટલે એવું કહેવાય છે કે એ વાસુકી સર્પ એટલો બધો લાંબો હતો કે ગરુડજી એને ઉપાડ્યો તેનો છેડો જ ના પકડાય. કેમે ડબલ કર્યો તો પણ એને ઉપાડી ના શક્યા. એટલે ત્યારે એનો ગર્વ છે એ ભાંગી ગયો. એવું માનતા હતા ગરુડજી કે હું બધું ઉપાડી શકું, બધું લઈ આવી શકું, પણ વાસુકી સર્પને ન ઉપાડી શક્યા. પછી શિવજીને વિનંતી કરે છે. શિવજી છે વાસુકી સર્પને નાનકડો બનાવી દે છે થોડા સમય માટે અને પછી લઈ જાય છે ત્યાં અને પછી એ ચાલે છે, એનું મંથન ચાલે છે. એટલે કહે છે કે આ જે છે સર્પાણામ વાસુકી, સર્પોની અંદર હું વાસુકી છું. કેવો છે? ગાયોમાં કામધેનુ અને સર્પમાં વાસુકી. આ જે વાસુકી સર્પ જે છે એની પણ કથા થોડીક જાણવા મળે છે. કારણ કે આમ તો કથાઓ તો ઘણી હોય છે, પણ વાસુકીની જે માતા જે છે એટલે આમ જોઈએ તો કદ્રુ જે છે એની માતા હતી. કદ્રુ અને વિનતા એ બંને કશ્યપ ઋષિની બે પત્નીઓ હતી. પણ એકને હચવાય નહીં, ત્યાં બે હતી અને જ્યાં બે ભેગી થાય એટલે એ ચડસા ચડસી ખૂબ થાય અને બેયમાં ચડસા ચડસી થઈ. એટલે એ પેલી કદ્રુ જે છે એણે
કશ્યપ ઋષિ પાસે એવું વરદાન માંગ્યું કે મને એટલા બધા પુત્રો થાય, 1000 પુત્ર થાય એવું વરદાન આપો. કશ્યપ ઋષિ તથાસ્તુ, તન થશે. પછી પેલી વિનતા છે એને પૂછ્યું, એ કે મને એવા 2 પુત્રો આપો કે 1000 ને પહોંચી વળે એવા. સારું, બેને આશીર્વાદ આપીને પછી કશ્યપ ઋષિ જતા રહ્યા. પણ આશ્ચર્યની સાથે કે પેલી કદ્રુ જે છે એને એના પેટમાંથી અસંખ્ય ઈંડાઓ નીકળ્યા અને બધા ઈંડામાંથી સર્પો નીકળ્યા. એમાં વાસુકી અને શેષ આ 2 પેલા એમાં એવું બન્યું કે એ કદ્રુએ એવું કહ્યું કે જે આ ઘોડો જે છે, જે સાગરમાંથી ઘોડો નીકળ્યો, ઉચ્ચૈ શ્રવા ઘોડો જે છે, આકાશમાં ઉડતો ઘોડો અને સફેદ ઘોડો હતો. એટલે એ એક વાતમાં એવું થયું કે પેલી વિનતાએ કહ્યું કે ઘોડો સફેદ છે આખો, તો પેલી કે ઘોડો સફેદ આખો છે પણ પૂંછડી કાઢી છે. અને એ બેમાં ચડતા ચડતી થઈ. એટલે એ કે હું સાબિત કરી દઉં કે ઘોડાની પૂંછડી કાળી જ છે. તો કે તું કે હું હારી જાઉં એમ. બેની સામસામી ચડતા ચડતી થઈ. એટલે કદ્રુએ કહ્યું એના પુત્રોને, સાપોને કહ્યું કે તમે એવું કામ કરો, આ ઘોડાની પૂંછડી ઉપર તમે બધા વીંટાઈ જાઓ. એટલે પૂંછડી કાળી લાગે ને, એટલે તમે બધા વીંટાઈ જાઓ એમ. પણ શેષ અને વાસુકી એને 2 ના પાડી કે આ અધર્મ કહેવાય, આ ખોટું કહેવાય, આવું ના કરાય માં. એટલે એ 2 સાથ નો આપ્યો અને બીજા બધા એને પેલી પૂંછડીને વળગ્યા. એટલે પૂંછડી કાળી લઈ ગઈ. અને પૂંછડી કાળી લઈ ગઈ એટલે પેલી કદ્રુ જીતી ગઈ. અને જીતી ગઈ એના બદલામાં એને શું કહ્યું, પેલીને કે તું મારી દાસી બની જા. એટલે વિનતા છે એની દાસી બની ગઈ. અને આ 2 પેલું જે છે ગરુડ અને પેલા જે 2 ઈંડા, એના શરીરમાંથી પણ 2 ઈંડા નીકળ્યા. એટલે એવું કહેવાય છે કે ઈંડામાંથી કંઈ બહાર જ ના આવે. વર્ષો વયા ગયા તો એટલા બધા વર્ષો કે છે પુરાણોમાં તો કહી દીધું કે 500 વર્ષ વયા ગયા. 500 વર્ષ સુધી ઈંડામાંથી કંઈ બહાર જ ના આવ્યું. એટલે એ પેલી વિનતા છે એને શંકા થઈ કે મારા પતિ ઋષિ કશ્યપ ઋષિએ જે વરદાન આપ્યું હતું પણ આમાંથી કંઈ નીકળતું નથી, જોવા તો દે અંદર કંઈ છે કે નહીં. એટલે આશ્ચર્યથી એને પેલું ઈંડું જે છે જરા તોડ્યું અને અંદરથી તોડ્યું એટલે પતી ગયું. અંદરથી એવું કહેવાય છે કે અરુણ બહાર આવે છે. જે આઈ થિંક ભગવાન સૂર્યનો સારથી જે અરુણ છે એ બહાર આવે છે. પણ એનું શરીર આખવાનો વિકાસ નથી થયો હતો. એટલે એની માને એ પણ શ્રાપ આપી દે છે કે તું દાસી બની જઈશ. અને પછી ખરેખર દાસી બને છે. પછી કહે છે કે તો હવે આમાંથી છુટકારો શું? તો કે એ પેલી કદ્રુને પૂછે છે કે હવે તારે દાસીત્વમાંથી મને મુક્ત તો કર. તો કે તારો પુત્ર મારા માટે અમૃત લઈ આવે ને સ્વર્ગમાંથી તો તું મુક્ત થા. એટલે એ બીજું જે ઈંડું હતું એને ફરી 500 વર્ષ કશ્યપ ઋષિ કે છે હજુ એને રહેવા દે. બીજા 500 વર્ષ રહેવા દે છે. એમાંથી ગરુડનો જન્મ થાય છે. અને ગરુડ એટલી શક્તિ એનામાં હોય છે આખા સ્વર્ગ સુધી ઉડી જાય એવી એનામાં તાકાત હોય છે. અને ચારે બાજુ ઉડીને પછી આવે છે અને પછી એ તપશ્ચર્યા કરે છે અને ભગવાન પાસે વરદાન માંગે છે કે તમે છે તમારું વાહન છે એ મને બનાવો. એટલે વિષ્ણુ ભગવાન પોતાનું વાહન બનાવે છે અને અંતે સ્વર્ગમાંથી એવું કહેવાય છે કે અમૃત લઈ આવે છે અને એની માને દાસીત્વમાંથી મુક્ત કરે છે. આ બધી ઘણી બધી કથાઓ પુરાણોમાં આવતી હોય છે. બધી તો મને પૂરી ખબર નથી હોતી, પણ થોડી ઘણી જે કંઈ ખબર હોય છે હું તમને કહું છું. આની અંદર હજુ બીજું ઘણું બધું રહસ્ય હોય છે, પણ નહીં તો પછી આ બધું બહુ લાંબુ ચાલી શકે એવું છે. આ પુરાણોની બધી કથા હોય એમાં અંદર કથા ને એની અંદર કથા આવતી હોય એટલે બહુ લાંબી ચાલે. પણ ટૂંકમાં આ વાસુકી જે છે, વાસુકી એ આ વિનતાનો પુત્ર અને એ જે છે એને સમુદ્ર મંથનની અંદર જે વાસુકી સર્પ જે છે, ભગવાને પહેલા દેવતાઓને કહ્યું કે તમે એવું કરજો, તમે શરૂઆતમાં મોઢા પાસે ઊભા રહેજો કે આ બધા દૈત્યો જે છે ને બધા આમ તો માને નહીં એવા હોય એમ. એટલે દેવતાઓ પહેલા વાસુકીના મોઢા પાસે ઊભા રહ્યા અને અસુરોને કહ્યું કે તમે બધા સર્પ તમે પૂંછડી પાસે ઊભા રહ્યો. એટલે હજુ તો શરૂ કરે છે ને ત્યાં વિચાર આવ્યો કે દેવતાઓ કેમ એવું નક્કી કર્યું કે આપણે મોઢા પાસે ઊભું રહેવું. પછી ખબર પડી કે પૂંછડી તો છે ને એ અપવિત્ર કહેવાય. હા, એટલે જ દેવતાઓએ આપણે કહ્યું હશે કે પૂંછડી પાસે ઊભા રહ્યો. બધા પાછા ગયા જઈને કે નહીં અમે પૂંછડી પાસે નહીં ઊભા રહીએ, પૂંછડી તો અપવિત્ર કહેવાય. તમે જઈને ઊભા રહ્યો પૂંછડી પાસે, અમે નહીં ઊભા રહીએ. દેવતાઓ કે સારું અમે પૂંછડી પાસે ઊભા રહીએ. અને
પેલા અસુરો છે બધા આવ્યા મોઢા પાસે. ભગવાનને ખબર હતી કે ચાલાકી ભગવાને કરી હતી કે આમ કરશે ને તો જ અસુરો ઉભા રહેશે. અને પછી જેનું મંથન થયું ને એટલે સર્પના મોઢામાંથી ઝેરી ધુમાડા નીકળ્યા અને એ બધા આ લોકોને ખાવા પડ્યા. એટલે પછી તો એ ભાગ્યા, પણ ટૂંકમાં પછી આ રીતે મંથન થયું. પછી બધી વસ્તુઓ નીકળી હતી જે આપણે જોયું એ પ્રમાણે. એટલે ભગવાન કહે છે કે આ કોણ છે? સર્પરાજ વાસુકી. બધા સર્પોનો રાજા છે. સમુદ્ર મંથન વખતે એ વાસુકીને ત્યાં લઈ આવ્યા હતા અને ત્યાર પછી સમુદ્ર મંથન શક્ય બન્યું. એ જે સર્પરાજ જે છે, ભગવાન કે સર્પરાજ પણ હું જ છું. ભગવાન એક સમયે ભગવાન પોતે કુર્મનો અવતાર, અહીંયા કથામાં આવતું નથી કે, પણ ભગવાન પોતે પણ કુર્મનો અવતાર ત્યારે જ લે છે કે આ મંદરાચળ પર્વતને રાખો ક્યાં, આવડો મોટો પર્વત જેને કોઈ ટેકો તો જોઈએ ને નીચે. ભગવાન પોતે જ કુર્મ બની ગયા. એ કુર્મ અવતારની કથામાં જ આ બધું આવે છે. એટલે એ બધું ભગવાન જે કંઈ છે બધું ભગવાન જ છે. ભગવાન કહે છે કે મારું ચિંતન કરવું હોય ને તો ખાલી નજર જ ફેરવવાની જરૂર છે. ભગવાનનું ચિંતન બધી જગ્યાએ થઈ શકે એમ છે. આગળ કહે છે અનંતશ્ચાસ્મિ નાગાનામ અનંતશ્ચાસ્મિ નાગાનામ વર્ણો યાદસામહં વરુણો યાદસામહં પિતॄણામર્યમા ચાસ્મિ પિતॄણામર્યમા ચાસ્મિ યમસંયમતામહં યમસંયમતામહં અનંતશ્ચાસ્મિ નાગાનામ. જે નાગ અને સર્પ આ બંને જે છે પેલી કદ્રુના બધા પુત્રો હતા એમાં અનંત જે છે નાગ એને પણ સાથ નહોતો આપ્યો આ પેલા ઘોડા ઉપર વીંટાઈ જવામાં. એ અનંત નાગ જે છે એણે પણ તપશ્ચર્યા કરી. એના મોઢા અનંત છે. અનંત મીન્સ 1000 મસ્તક અને સર્પની 2 જીભ હોય એવું કહેવાય છે. ખૂબ તપશ્ચર્યા કરી અને એ ભગવાનને એ પોતાનો આધાર આપે છે. ભગવાન જે છે વિષ્ણુ ભગવાન એ શેષ શૈયા ઉપર સૂતા હોય છે. એટલે ભગવાનનું અધિષ્ઠાન છે ખરેખર તો અનંત જે છે. અને એની 1000 મોઢા અને 2000 જીભથી એ કહે છે કે ભગવાનનું જ વર્ણન કરીને રાખે છે. અને એનામાં એટલી બધી શક્તિ કે ભગવાનની સમકક્ષ એ બની જાય છે. ભગવાનની સમકક્ષ એટલે ભગવાન જ્યાં જાય ત્યાં એને સાથે લઈ જાય. એટલે ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો તો બલરામજી બનીને એ અનંત શેષ જે છે એ આવે છે. અને ભગવાન જ્યારે રામ અવતાર લે છે ત્યારે લક્ષ્મણજી બનીને એ જ અનંત આવે છે એમની સાથે. હંમેશા ભગવાનની સાથે જ રહે છે. એટલે આમ તો એવું કહેવાય કે એનું નામ શેષ છે. આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય ને તો પણ શેષ બાકી રહે. આપણે કહીએ ને કે કંઈક શેષ શું રહ્યું, હવે શેષ બાકી રહી. આ શેષ એટલે શેષ એવું કહેવાય છે કે ભગવાન હંમેશા એની ઉપર વિરાજમાન રહે છે અને ભગવાનનું અધિષ્ઠાન છે માટે એનો ક્યારેય નાશ નથી થતો. તો એ જે છે અનંત જે નાગ જે છે નાગ વિશેષાણામ નાગરાજ. પેલા વાસુકી જે સર્પરાજ છે અને આ છે નાગરાજ છે. તો 2 રાજા છે. એક સર્પનો રાજા છે, એક નાગનો રાજા છે. તો 2 અલગ અલગ જાતિ છે. એક સર્પ અને એક નાગ. તો એમાં નાગોનો રાજા જે છે અનંત જે નાગ જે છે ભગવાન કે હું છું. વરુણો યાદ સામહમ. જે વરુણો યાદ સામહમ અબ દેવતા નામ. જે જળની અંદર બધા દેવતાઓ જે જળ દેવતા જે છે એમાં વરુણ દેવતા હું છું. વરુણ દેવતાનું ખૂબ મહત્વ છે, ખૂબ શક્તિશાળી છે. એટલે પૂજાની અંદર હંમેશા વરુણ દેવતાનું પૂજન તો થાય જ. એ વરુણ દેવતા ભગવાન કે હું જ છું. પિતૃણામ અર્યમા ચાસ્મિ. પિતૃઓ જે છે એની અંદર જુદા જુદા પિતૃઓ હોય છે. એમાં જે પિતૃરાજ એ પિતૃરાજ હું છું. નામ આપ્યા છે કવ્યવાહ, પછી અનલ, સોમ, યમ, અર્યમા, અગ્નિશ્વાતા,
અને બર્હિષદ. તો આ પ્રમાણે આ બધા જુદા જુદા પિતૃઓ છે અને એમાં અર્યમાં છે એ રાજા છે. ભગવાન કહે છે પિતૃઓનો જે રાજા છે એ પણ હું જ છું. યમઃ સંયમતામહમ, અને સંયમ કરનારામાં યમરાજા હું છું. યમરાજા શું કરે છે? સંયમન કરે છે. કોનું સંયમન કરે છે? ખરેખર તો ધર્મ અને અધર્મ જે છે, એટલે યમરાજાનું બીજું નામ છે ધર્મરાજા. જે લોકો જે કંઈ કર્મ કરે છે એ જ પ્રમાણેને ફળ આપે છે. અર્થાત કોઈને પણ કોઈની લાગવલગ યમરાજા પાસે નથી ચાલતી કે ચાલો ને આપણે યમરાજા પાસે કંઈક લાગવગ લગાડી દઈએ, એવું નહીં. જેણે જે કર્મ કર્યું છે ને એ કર્મનું ફળ યમરાજા અવશ્ય આપે. એ દુર્યોધન હોય તો પણ આપે અને યુધિષ્ઠિર હોય તો પણ આપે. તો યુધિષ્ઠિરને શરૂઆતમાં નરકમાં જવું પડ્યું. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર પહેલા નરકમાં ગયા અને દુર્યોધન સ્વર્ગમાં ગયો હતો. કેમ કે એણે જે સત્કર્મ કર્યા હતા, દુર્યોધન કઈ સાવ પાપી નહોતો, એણે કંઈક સત્કર્મ તો કર્યા જ હોય ને જીવન દરમિયાન. તો એ પેલું જે છે એને સત્કર્મ પાકે છે અને સ્વર્ગમાં જાય છે. અને યુધિષ્ઠિર જે છે આટલું થોડું કે બોલી ગયા હતા નરોવા કુંજરોવા, તો એ જે કંઈ છે એના કર્મનું જે ફળ જે છે એ રૂપેને થોડો સમય જાણે આભાસ હતો, નરકનો એને આભાસ થાય છે. ખરેખર નરકમાં નથી જતા પણ નરકનો આભાસ થાય છે. એ આભાસ જે પણ થાય છે એ યમરાજા છે. કોઈ પણ વ્યક્તિઓ એને જે કંઈ કર્મ કર્યું હોય ને, પાપ કર્યું હોય તો યમરાજા એનો દંડ આપે ને આપે છે, એને ભોગવવું જ પડે. એ યમરાજા છે. એટલે કે છે સંયમનમ કુર્વતામ યમઃ સંયમતામ, જે સંયમન કરનારા છે, નિગ્રહ કરનારા છે, બધા ઉપર નિગ્રહ છે યમરાજાનો. કોઈ એને ક્રોસ કરીને આગળ જઈ ન શકે. એ યમરાજા પણ હું છું. ત્યાર પછી 30મા શ્લોકમાં હજુ આગળ ચર્ચા છે. ભગવાન કહે છે કે આ બધું હું છું, અનેક રૂપોની અંદર હું છું. જો આપણે ભગવાનનું દર્શન કરવું હોય તો આ થોડું ઘણું આપણે સાંભળીએ તો એ ભગવાનનું દર્શન કરવું સરળ થઈ જાય. એટલા માટે ભગવાન વર્ણન કરે છે. આગળ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો